हेलो फ्रेंड्स, मजामा बधाए। हवे आपणे इनडायरेक्ट में सर्वनामना फेरफार केम थाय लास्ट लेक्चर में जोयुं। आज आपणे काळना फेरफार अने अन्य फेरफार ए जोवाना छीए। काळना फेरफार आपणे पाका करवाना छे बराबरना। हूँ तमने एक एक वस्तु समजावीश, बराबर, पण तमारो रोल पाकू करवानुं थाय छे बराबर। ध्यान राखजो मित्रों। तो आरएस ना काळमां फेरफार एमां एम इज आर एनु वॉज वेर करवानुं। शुं करवानुं? वॉज अथवा वेर जे थतुं होय। एवेज होय, एवेज हेड, सेल विल होय एनु वुड थाय। आ खास याद रखजो, घणा सेलનું શૂટ કરી નાખે, ખોટું પડે। સેલનું વुड, વિલનું वुड। કેન હોય તો એનું કુડ, મે હોય તો એનું માઇટ। એમિઝાર, એવેસ, સેલવિલ, કેન, મે અને વોઝવેર હોય તો એનું હેડ બીન। આ છ એવા છે કે જેનું કંઈક ફેરફાર થાય છે। હવે ના કુડ હોય તો ગુડનું ગુડ, મસ્ટ હોય તો મસ્ટનું મસ્ટ, શુડ હોય તો શુડનું શુડ, વુડ હોય તો વુડનું વુડ, માઇટ હોય તો માઇટનું માઇટ અને હેડ હોય તો હેડનું હેડ। આ છ એવા છે કે એમાં કંઈ ફેરફાર થતો નથી। આ સિવાય સાદો વર્તમાન કાળ હોય તો એનો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ હોય તો એનું પણ પૂર્ણ ભૂતકાળ। ચાલુ વર્તમાન કાળ હોય તો એનું ચાલુ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, સોરી, ઓકે, 1 2 3 4 5 હું જરાક ક્લિયર કરી લઉં, ખોટો બીજો લખાઈ જાય ને કામ ન હોય રહી જાય। સાદો વર્તમાન કાળ આવી ગયો, સાદો ભૂતકાળ આવી ગયો, ચાલુ વર્તમાન કાળ આવી ગયો, પૂર્ણ વર્તમાન કાળ આવી ગયો અને પૂર્ણ ભૂતકાળ આવી ગયો। ઓકે, 5 જ છે, 1 2 3 4 ને 5, કાંઈ બીજું જરૂર નથી। આટલા ફેરફાર થાય તો આને તમારે પાકા કરવાના। પાકા કરીને પાકું થઈ જાય એટલે તમારે આ સાઈડ તમારે રફ નોટમાં અત્યારે જ કરવાનું, પોઝ કરીને પહેલાં પાકું કરવાનું, પછી આ સાઈડ લખવાની અને એની સામે શું આવે ને એ મોઢે લખવાનું, આ બધાયનું, બરાબર। અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે। હવે આ જે ફેરફાર થાય છે ને એ હું તમને સમજાવવા માગું છું। આ બધી વસ્તુને હું ક્રિયાપદ અહીંયા લખી દેવા માગું છું કે માની લો કે આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે અને આ 5 છે। તો એકના ક્રિયાપદ ગો અથવા ગોઝ હોય તો એનું વેન્ટ થાય, સાદો ભૂતકાળ એટલે। હવે સાદો ભૂતકાળ હોય તો વેન્ટ હોય તો એનું હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળમાં ફરે એટલે હેડ ગોન થાય। ત્રીજું પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ કે હેઝ અને ગોન હોય તો એનું હેડ ગોન થાય।
પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ ગોન હોય તો એનું હેડ ગોન જ થાય. અને પાંચમું ચાલુ વર્તમાનકાળ હોય તો એમ ઇઝ આર ગોઈંગ હોય તો એનું વોઝ વેર ગોઈંગ થાય. ઓકે, આનું મેં વિવરણ કરીને અહીં આપ્યું છે. આનું ડિસ્ક્રિપ્શન એટલે કે એક એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું કે આ ખરેખર શું હોય. હવે હું તમને એક ઉદાહરણ લખું છું, એમાં જે ફેરફાર કરીને સમજાવું છું ને એ બરાબર જોજો. હી સેડ ટુ મી યુ આર ક્લેવર. તો હી સેડ ટુનું ટોલ્ડ મી ધેટ. યુનું સાંભળનાર પ્રમાણે આઈ. અહીંયા વોઝ છે, અહીંયા સોરી એમ ઇઝ આર છે તો એનું વોઝ વેર થાય. એમ ઇઝ આરનું શું થાય? વોઝ વેર. તો આઈની આરે તમે શું લેશો? વોઝ ક્લેવર. તો અમે શું કર્યું? વોઝ કર્યું. આ એક વસ્તુ થઈ. હવે હું ફેરવું છું. હવે આરની જગ્યાએ માની લો કે ભૂતકાળ હોય, યુ વેર ક્લેવર, તો હું ઇનડાયરેક્ટ કરીશ તો વોઝ વેરનું શું થાય? વોઝ કે વેર આપ્યું હોય તો એનું શું થાય? આર યુ. આવી ગયું. હવે આ લઈએ. વોઝ વેરનું શું થાય? હેડ બીન થાય. શું થાય? હેડ બીન. અહીંયા માની લો કે વિલ બી હોય, વિલ બી, તો વિલનું શું થાય? યુ વિલ બી ક્લેવર, તો વિલનું શું થાય? આમ આપ્યું હોય તો તમે શું કરશો? વિલનું વુડ. તો સેલ વિલનું શું થાય? વુડ. હવે અહીંયા વાક્ય એમ આપ્યું હોય, યુ કેન સોલ્વ ઇટ, તો એનું તમે પેસિવ કરશો તો કેનનું શું થાય? કુડ. તો યુ કુડ સોલ્વ ઇટ. અહીં કેન આપ્યું છે તો એનું શું થયું? કુડ. પણ મેં આપ્યું હોય, મેં, અહીંયા મેં હોય, યુ મે સોલ્વ ઇટ, તો અહીંયા તમારે શું કરવાનું હોય? મેનું શું થાય? માઇટ. ઓકે, તો હવે તમે જુઓ, હવે બાકી શું રહ્યું? આવી ગયું. હેવ હેઝ. હવે એમ હોય કે યુ હેવ અ કાર, યુ હેવ અ કાર. તો આ હેવ છે તો એનું શું થઈ જશે? હેડ અ કાર. મેં શું કર્યું? હેવેઝનું હેડ. આ પાકું કરી લેવાનું. હવે આ હોય તો આ જ રહીએ, મતલબ કેમ હોય કે યુ કુડ સોલ્વ ઇટ, યુ કુડ સોલ્વ ઇટ. તો તમારે અહીંયા આઈ કુડનું કુડ જ રહેશે, એટલે કે આ કુડ છે તો કુડનું કુડ જ રાખવાનું અને એના પછી મૂળરૂપ હોય ને એને એમને લખી નાખવાનું હોય. કારણ કે આઈ મોડલ છે, મોડલની હારે હંમેશા મૂળરૂપ જ આવે. ગમે એ મોડલનો ફેરફાર થાય, કેનનું કુડ થાય, પણ આ ક્રિયાપદમાં કંઈ ફેરફાર થાય નહીં. ઇટ તો ત્રીજો પુરુષ છે એટલે કંઈ ફેરફાર થાય જ નહીં. એવી રીતે અહીં મસ્ટ હોય તો મસ્ટનું મસ્ટ રહે, અહીં શુડ હોય તો શુડનું શુડ, વુડ હોય તો વુડનું વુડ, માઇટનું માઇટ, અને અહીં હેડ હોય, હેડ. યુ હેડ અ બુક, આમ હોય તો હેડનું હેડ જ રહેશે, યુ હેડ અ બુક. ઓકે, હવે કાર્ડ મારે શીખવવા છે ખાસ. આ એક્ઝામ્પલ છે ને તમારા માટે અગત્યના છે. હવે જે હું લખું છું ને
ખાસ કરીને મીડિયમ સ્ટુડન્ટ માટે. હોશિયાર તો પચાવી લેવાના, એ મને ખબર છે. He said to me, you use my pen. You use my pen. So he told me that you. સાંભળનાર પ્રમાણે આઈ. હવે આ જોજો, અહીં યુઝ આવ્યું. કયો કાળ છે? ગો અથવા ગોઝ હોય તો વેન્ટ થાય તો સાદા વર્તમાનકાળનું ઉદાહરણ છે ગો, મૂળરૂપ. તો અહીંયા મૂળરૂપ છે યુઝ. તો એનું તમે શું કરશો? સાદો વર્તમાનકાળ કેમાં ફરે? ગો હોય તો વેન્ટ થાય, ગોઝ હોય તો વેન્ટ થાય. તો અહીંનું શું થશે? આઈ યુઝડ V2. માયનું ઇઝ એન્ડ. પણ માની લો કે અહીંયા યુઝડ હોય તો કયો કાળ છે? સાદો ભૂતકાળ. શું કામે? તો કે આ V2 છે, અને V2 એટલે સાદો ભૂતકાળ હોય. તો સાદો ભૂતકાળ કેમાં ફરે? પૂર્ણ ભૂતકાળમાં. એટલે કે વેન્ટ હોય તો હેડ ગોન થયું, હેડ પ્લસ V3 થયું. તો અહીંયા તમે શું કરશો? આઈ હેડ પ્લસ V3 યુઝડ જ થાય. V2 અને V3 બે આ V3 છે, આ હેડ છે, હેડ પ્લસ V3. આ કર્યું મેં. આ તમારે બધું યાદ રાખવાનું છે. સમજ લો કે આ જ વાક્ય નકારમાં હોય. બે કાળને હજી સમજાવવા છે મારે. નકારમાં એમ હોય કે યુ ડુ નોટ યુઝ માય કાર. આમ હોય તો યુનું આઈ. હવે આ કયો કાળ છે નકારમાં? સાદો વર્તમાન કાળ છે. તો હવે સાદા ભૂતકાળમાં તમે નકાર કરશો તો શું થશે? આઈ ડીડ નોટ યુઝ. આઈ ડીડ નોટ યુઝ. બીજી રીતે કહું તો માની લો કે ડુ નોટ અથવા ડઝ નોટ પ્લસ આપણે સીધું જ લખીએ છીએ ને, ડઝ નોટ ગો હોય તો એનું ડીડ નોટ ગો થાય. એટલે કે ડુ ડઝનું તમારે ભૂતકાળ ડીડ કરી નાખો એટલે થઈ ગયું ગો જ રહીએ. પછી આપણે અહીંયા ગો કર્યો થોડોક. નોટ ગો, ડઝ નોટ ગો. તો એનું ડીડ નોટ ગો થાય. પણ માની લો કે અહીંયા ડીડ નોટ હોય, ડીડ નોટ યુઝ, તો શું થાય અહીંયા? તો આમાં સમજીએ કે અહીંયા માની લો કે આ વેન્ટ છે એ નકારમાં હોય તો શું હોય? ડીડ નોટ ગો. એનું શું થાય? પૂર્ણ ભૂતકાળમાં ફરે પણ નકાર એટલે હેડ નોટ ગોન. તો અહીંયા ડીડ નોટ યુઝનું હેડ નોટ યુઝડ. સમજાય ને? આ બધા એક એક એક્ઝામ્પલ આપું એ આ વિડીયો તમે 2-3 વાર જોજો. ખાસ કરીને કાળના ફેરફાર જે શીખવાડું છું ને એટલે પાક્કું થઈ જશે. આઈ હેડ નોટ યુઝડ. માયનું બોલનાર પ્રમાણે ઇઝ કાર. આ નકારની વાત થઈ. હવે પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. આ બેને આપણે સમજીએ. He said to me, you have used my car. that લઈને યુનું આઈ. હવે હેવ યુઝડ છે એ કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. તો હેવ કે હેઝ અને V3નું હેડ V3 થાય. તો અહીંયા હેવ કે હેઝનું હેડ
અહીં તમે પાકું કર્યું ને, અહીં આ નોલેજ એ કામ આવે. હેવ હેઝનું શું કરી નાખો, હેડ કરી નાખો એટલે આપોઆપ કાર્ડ બદલી જશે. તો હેવનું હેડ કરું, યુઝ એમ નમ V3 બાયનું હિઝ કાર, તો થઈ ગયું. તો જસ્ટ કહેવાનું એ છે કે અહીંયા પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝનું હેડ કરી નાખો, V3 એમ નમ રહે. નકાર હોય તો નોટ આની પાછળ હોય તો અહીંયા નોટ આવે, એમાં કંઈ બીજું શીખવાનું નથી. પણ માની લો કે અહીં હેડ હોય, યુ હેડ યુઝ ટુ, તો હેડનું હેડ જ રહે. એટલે કે અહીં તમે પાકું કર્યું છે આર યુ, હેડનું હેડ. અને એવી જ રીતે તમે અહીં પાકું કર્યું છે શું, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, હેડ ગોનનું હેડ ગોન, તો હેડ યુઝડનું હેડ યુઝડ. હવે તો આ છેલ્લું અહીંયા એમ હોય, you are writing my HW. તો you, તો that, I. હવે એમ ઇઝ આર પ્લસ INGનું, એટલે કે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થાય તો I was writing માયનું પોલર પ્રમાણે his HW. તો એમ ઇઝ આરનું વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. તો આર રાઇટિંગનું વોઝ રાઇટિંગ. ઓકે, તો તમે અહીંયા પાકું કર્યું છે ને, એમ ઇઝ આરનું વોઝ વેર કરો તોય કાળ બદલી જાય. બાકી ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ કરો તો આર યુ, એમ ઇઝ આર પ્લસ ING, તો વોઝ વેર પ્લસ ING. આ કાળના ફેરફાર છે. આ પાકું કરી નાખો, મેં તમને કીધું એમ. ડાબી સાઈડ લખી અને જમણી સાઈડ મોઢે લખો, જેટલું ખોટું પડે એટલું પાકું કરી નાખો. આ પણ કરો. આનાથી તમને કેમ અપ્લાય કરવું આ યાદ રાખવાનું છે. આ પ્રયોગ છે પ્રેક્ટિકલી, કે આનું આ થાય. આ પ્રેક્ટિકલી આપણે એક્ઝામ્પલ બતાવ્યું છે, અને અહીંયા મેં બીજા ક્રિયાપદ લઈને તમને એક્ઝામ્પલમાં સમજાવ્યું. તો મિત્રો, આ હતા આપણા કાળના ફેરફાર. આ ન પાકું થાય તો તમને ઇનડાયરેક્ટમાં માર્ક કપાઈને કપાય જ. જો તમારે ઇનડાયરેક્ટમાં માર્ક બચાવવા હોય તો પાકું કરો જ. હવે આવશે આરએસમાં અન્ય ફેરફાર. આરએસમાં અન્ય ફેરફાર એટલે કે જે અન્ય ફેરફારો કરવાના હોય એ આપણે 1 by 1 લેશું. મારો લીધો જ છે, તો એમાંથી ડાયરેક્ટ તમને લખાવી દઉં, ખાસ તો ભૂલ ન થાય એટલા માટે. એ રાખવાની અનુકૂળતા ઓછી છે, ટ્રાય કરું. આરએસમાં અન્ય ફેરફાર આ પણ તમે લખીને પાકું કરજો. એમાં હિયર તો એનું ધેર થાય, ધીસ હોય તો એનું ધેટ થાય, બહુવચન ધીઝ હોય તો એનું ધોઝ થાય, ટુડે હોય તો એનું ધેટ દેટ થાય, ટુનાઇટ હોય તો એનું ધેટ નાઇટ થાય, યસ્ટરડે હોય તો એનું ધ પ્રીવિયસ ડે થાય,
अथवा द डे बिफोर पण थाय, द डे बिफोर। टुमोरो होय तो एनु द फॉलोइंग डे, अथवा द नेक्स्ट डे थाय टुमोरोनु। ए सिवाय हजी आपणे लईए तो लास्ट प्लस समय शब्द होय, लास्ट वीक, लास्ट मंथ, लास्ट ईयर प्लस समय शब्दो तो एनु द प्रीवियस थी जाए, लास्टनु शुं थी जाए, द प्रीवियस प्लस समय शब्दों। पछी नेक्स्ट होय प्लस समय शब्द होय तो एनु द फॉलोइंग थी जाए, फॉलोइंग प्लस समय शब्दों। आ सिवाय हजी रहतु होय लई लईए समय शब्दों प्लस अगो होय, समय शब्दों प्लस अगो होय तो बिफोर, अगोनु बिफोर थी जाए पण समय शब्दों पाछळ वही जाए, समय शब्दों थी जाए। 10 होय तो 100 थाय तो एनु अहीं लखीए तो एनु 100 थाय। आ सिवाय यट, स्टील, नाव अने जस्ट होय तो एनु धेन थाय, शुं थाय, धेन। ए सिवाय हेन्स होय तो थेन्स थाय, हेन्स होय तो थेन्स थाय अने सो फार होय तो टिल धेट टाइम थाय। सो फार होय तो टिल धेट टाइम। आ उपरांत हेन्स होय तो थेन्स तो थाय ज। ए उपरांत आपणे बीजा कंई आम अगत्यना कंई छे नहीं, कम होय तो एनु कम अथवा गो थाय, आ पण आपणे खबर होवी जोईए। अने हेन्स होय तो थेन्स थाय लखी नाखीए, हेन्स तो एनु थेन्स। अने कम होय तो एनु कम अथवा गो, कमनु कमे रहे अने क्यारेक गोय थाय। तो कुल केटला थया, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15। હવે મારા લીથામાં જોઈ લો। ओके થઈ ગયા। આને પણ પાકા કરી નાખો મિત્રો, અત્યારે જ પાકું કરવાનું છે। શું કામ આપણે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ એમ કહેતો હોય ને કે આપણે અહીં મળશું, તો હું મારી ઘરે જઈને કહેતો હોય તો અહીં ના કહું ને, હું એમ કહીશ કે તેઓ ત્યાં મળવાના હતા। તો અમારા માટે અમારી ઘરેથી હું ઇનડાયરેક્ટ બોલતો હોઉં, તો અહીંયા સ્કૂલે કોઈ એમ કહેતો હોય કે આપણે આવતીકાલે અહીં મળશું, તો હિયર, તો હું આ વાક્ય સાંભળીને હું મારી ઘરે ઇનડાયરેક્ટ કરતો હોઉં, તો હું ત્યાં હું કહીશ તેઓ ત્યાં મળવાના હતા, ત્યાં, કારણ કે અમારા માટે સ્કૂલ ઘરે દૂર થઈ ગઈ ને। ઓલા સ્કૂલે વાત કરતા હતા એટલે એમ કે આવતીકાલે આપણે અહીં મળશું, એ સ્કૂલે જ મળવાના છે। પણ હું ઘરે 4-5 દિવસ પછી ઇનડાયરેક્ટમાં બોલીશ તો હું શું કહીશ કે એઓ ત્યાં મળવાના હતા, ત્યાં, એટલે હિયરનું તેર થાય। હું કહું ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે। અહીં કોઈ એમ બોલે, અહીં સ્કૂલે કોઈ એમ બોલે કે ધીસ ઇઝ માય બુક,
તો હું ઘરે જઈને એ બુક તો અહીંયા હશે તો એ ઓલો ભાઈ ડાયરેક્ટમાં એમ બોલતો હશે કે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. પણ જ્યારે આ જ વાક્ય હું મારી ઘરે બોલતો હોઈશ તો એ બુક ન્યા નહીં હોય, અમારી ઘરે એ તો સ્કૂલે હશે, તો અમે એ બુક માટે હું ધીસનું શું વાપરીશ, ધેટ વાપરીશ, એટલે ધેટ થઈ જાય. બહુવચન હોય તો ધોસ થઈ જાય. ટુડે, ઓલો એમ કે આજે આપણે મળીએ, તો હું 4-5 દિવસ પછી તો હું શું કહેવાનો, આજે ઓલો એમ કહેતો હોય ડાયરેક્ટ સ્પીચમાં કે આજે આપણે અહીં મળશું, તો હું મારી ઘરે 4 દિવસ પછી, આજે તો ભૂતકાળ થઈ ગયો હોય તો હું તે દિવસે કહીશ ને કે તે દિવસે તેઓ સ્કૂલે મળવાના હતા, એટલે ધેટ ડે એટલે તે દિવસે. એમ ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, સ્પેલિંગ IS છે, પ્રીવિયસ ડે, અથવા ધ ડે બિફોર. આમાં ધ ફોલોઈંગ ડે, ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર. આ વધારાનું કહું છું, કંઈ જરૂર નથી, તમારે તો એક જ યાદ રાખવાનું. આમાંથી એક યાદ રાખો આ, અને આમાં તમે કાં આ અથવા આ, તમને જે ફાવે એ. લાસ્ટ પ્લસ સમય શબ્દ હોય તો એનું ધ પ્રીવિયસ પ્લસ સમય શબ્દ. માની લો કે લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક, નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક, લાસ્ટ સન્ડે હોય તો ધ પ્રીવિયસ સન્ડે. આ રીતે સમય શબ્દ એક ગો એમ હોય કે 10 years અગો તો બિફોર 10 years. 10નું 100. યટ હોય, સ્ટીલ હોય, ના હોય કે જસ્ટ હોય તો ધેન. સો ફારનું ટિલ ધેટ ટાઈમ. સો ફાર એટલે હજુ સુધી, તો તે સમય સુધી. આપણે એમ કહીએ કે હજુ સુધી તે પાછો નથી ફર્યો, હી હેઝ નોટ રિટર્ન સો ફાર. તો હવે તમે એનું ઇન્ડાયરેક્ટ કરતા હશો એટલે હી હેડ નોટ રિટર્ન્ડ ટિલ ધેટ ટાઈમ. ટિલ ધેટ ટાઈમ. અને હેન્સનું થેન્સ. કમનું કમ અને કમનું ગો ક્યારે થાય હું તમને એક્ઝામ્પલથી સમજાવીશ, અત્યારે એની ચર્ચામાં પડશું નહીં. પણ આને પાકું કરો, મારે યારે બોલો. હિયરનું ધેર, ધીસનું ધેટ, ધીઝનું ધોઝ, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ ફોલોઈંગ ડે, લાસ્ટ પ્લસ સમય શબ્દનું ધ પ્રીવિયસ પ્લસ સમય શબ્દો, નેક્સ્ટ પ્લસ સમય શબ્દનું ધ ફોલોઈંગ પ્લસ સમય શબ્દો, સમય શબ્દ પ્લસ એગોનું ધ બિફોર પ્લસ સમય શબ્દો, 10નું 100, યટ સ્ટીલ નાવ કે જસ્ટનું ધેન. આ ચારમાં ગમે એ હોય ધેન થાય. સો ફારનું ટિલ ધેટ ટાઈમ, હેન્સનું થેન્સ, કમનું કમ અથવા કો. આટલું પાકું કરો, પાકું કરો ને પાકું કરો. ફાર દઈને કહું છું કે પાકું કરો. પાકું થશે તો જ તમને આવડશે. અને એના પછી જો પાકું થઈ જાય, તમારે આટલું પાકું થઈ જાય તો તમારે ટેસ્ટ લેવાની. કેવી રીતે? આ સાઈડ મોઢે, આ સાઈડ જોઈને લખવાનું, અને એનો જે જવાબ છે ને એ મોઢે લખવાનો. તમે આ રીતે કરશો ને એટલે તમને જ ખબર પડશે કે મારા 3 ખોટા, 4 ખોટા, 5 ખોટા. અને જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી છોડતા નહીં. આ લેક્ચર આજે તમારી સામે આવ્યો, આજે ને આજે આ પાકું થઈ જવું જોઈએ, તો જ તમને હવે હું જે આગળ કરાવીશ પોઝ કરીને પાકું કરી નાખો, તો જ તમને આવડશે. હમણાં હું શીખવાડીશ. આટલું પાકું થઈ જાય ને. લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક પાકું કર્યું. આજે 2 વસ્તુ, કાળના ફેરફાર અને અન્ય ફેરફાર, આ કરી લીધું ને એટલે તમને ઇનડાયરેક્ટ સ્પીચના 10 એકડા આવડી ગયા. હવે તમને આમાંથી 100 કરતાં આવડશે. એની રીતો હું તમને આપતો જઈશ. તો માનસિક રીતે પ્રિપેર રહેજો કે 100 કેમ કરવા એ હું તમને કહીશ. પણ એના માટે તમારે ખાસ હું તમને જે કહું છું ને પાકું કરવાનું, એ કરવાનું જ, તો જ થશે, બાકી નહીં થાય. ઓકે, હવે આપણે એમ માનીએ કે તમે પાકું કરી લીધું છે, તો હવે હું તમને અમુક એક્ઝામ્પલ આપું જે આપણા લીથામાં છે. બદલ જાઓ. હવે આની કંઈ જરૂર નથી. હવે વિધાન વાક્યોની પ્રેક્ટિસ આવે છે. આ તમને આવડવું જોઈએ. હું અહીંયા 4 વાક્યો છે ને એ લખું છું.
she said to me, I will phone you tomorrow. I will phone you tomorrow. She, પહેલાં આપણે લખી લઈએ બધા. બીજું, you said to him. You said to him, you cannot use my car this way. You cannot use my car this way. ત્રીજું, રેખા said. રેખા આવ્યું, તમને એમ થતું હોય રેખાનું ઉદાહરણ સાહેબ હમણાં ઘણા ટાઈમથી નથી લીધું. રેખા said. રાજ પણ આવ્યું, ફેવરિટ નામ છે આપણા રેખાન રાજને. આખી ABCD મને આર વધારે ગમે એટલે. આઈ હેવ ઘણા પોતાનો અક્ષર જ ગમતો હોય. I have not taken your pen from this box. Arjun said. ચોથું, Arjuna said, if you are happy, I will be also happy. દ્રૌપદી. પાંચમું હોય તો છે મધર said. હિમાંશુ. મધર said, comma inverted comma, હિમાંશુ said, comma, Himanshu. Mother said, Himanshu, I do not like your habit of getting up late. I do not like your habit of getting up late. આટલું આપણે જોઈએ. જોજો હવે સ્ટાર્ટ થાય છે. જે તમે પાકું કર્યું ને એનો ઇસ્તેમાલ કેમ કરવો હોય. બોલનાર એમનેમ, બોલનારમાં કાંઈ ફેરફાર નહીં. સેડ ટુનું ટોલ્ડ મી, સાંભળનાર એમનેમ. આ દૂર કરવાનું અને અહીંયા લેવાનું ધેટ. હવે મેં તમને જે પાકું કરાવ્યું જોજો. કયો પુરુષ? પહેલો પુરુષ. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? બોલનારને. બોલનાર કોણ છે? સી. આ લાઈન આઈ, મી, માય, સી, આર, આર. એની નીચે આપણે શું લઈએ છીએ? સી. વિલ ફોન. તો તમે કાર્ડના ફેરફારમાં યાદ રાખ્યું છે. સેલ વિલનું શું થાય? વુડ. તો આપણે અહીં વિલનું શું કરશું? વુડ. અને વિલની હારે મૂળરૂપ આવે ને મોડલ, કોઈ પણ મોડલની હારે મૂળરૂપ આવે એટલે ફોન એમ નંબરી જાય. કયો પુરુષ? બીજો. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. કોણ છે? મી. આ લાઈન યુ, યોર. આ મીવાળી લાઈન આઈ, મી, માય. બરાબર જોજો.
યુ યુ યોર, આઈ મી માય. યુનું શું થશે? મી. હવે આ યુ છે એ કેમ ખબર પડે? ક્રિયાપદ પછી યુ હોય, ક્રિયાપદ પછી યુ હોય તો આ હોય કર્મ. અને જો ક્રિયાપદની આગળ અહીંયા યુ હોય, આઈની જગ્યાએ યુ હોત તો એ આ યુ હોત તો એનું આઈ થાત. પણ અહીંયા બીજું યુ છે એટલે અહીંયા મી થશે. યુનું શું થયું? મી. આઈનું શું થયું? સી. અને વિલનું શું થયું? વુડ. ટુમોરોનું હમણાં જ પાકું કર્યું આપણે. શું થાય? ધ ફોલોવિંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે, કોઈ પણ. તો ટુમોરોનું આપણે શું કર્યું? ધ ફોલોવિંગ ડે. તો આ જે ફેરફાર થયા ને, બસ તમે પાકું કર્યું એ જ કર્યું ને આપણે. તો બસ તમારે જોતું જવાનું. પહેલાં બોલનાર એમનમ, બોલનાર એમનમ, બોલનાર એમનમ, બોલનાર એમનમ. સેટ ટુનું ટોલ્ડ, સાંભળનાર એમનમ, સાંભળનાર એમનમ, સાંભળનાર એમનમ. હવે જે કંઈ રમત શરૂ થાય, અવતરણ આવે ત્યાંથી શરૂ થાય. તો અવતરણ કાઢી અને ધેટ લીધું. ધેટ પછી અહીંયા તમે ધેટ લીધું, અવતરણને કોમા કાઢીને. હવે અહીંયા જે છે એ 3 જાતના ફેરફાર કરવાના. પહેલો ફેરફાર સર્વનામનો, બીજો આ કાળનો અને ત્રીજો આ અન્ય ફેરફાર. તો આઈનું તમે શું કરો છો? આઈનું શું કામે સી થયું? તો કે બોલનાર, આ જે આઈ છે એ પહેલો પુરુષ છે ને પહેલો પુરુષ છે એટલે બોલનાર પ્રમાણે ફેરફાર કરીએ એટલે સીને ધ્યાનમાં લઈને આઈનું શું થાય? સી. અહીંયા આઈ મી માય અને સી હર હર, તો આઈની નીચે સી આવ્યું. વિલ ફોનમાં વિલનું વુડ, ફોન એમ નમ રહીએ, કારણ કે વિલનું વુડ કરો ને એટલે કાળ ચેન્જ થઈ ગયો, ભૂતકાળ થઈ ગયું. આ વિલ છે ને એનું ભૂતકાળ વુડ ફોન થાય, વિલ ફોનનું વુડ ફોન. પછી ફોનને અસર કાંઈ ન થાય. એનું કારણ સાદા ભવિષ્યકાળમાં વિલની હારે મૂળરૂપ આવે ને મોડલની હારે મૂળરૂપ આવે. એટલે મૂળરૂપનું મૂળરૂપ વિલનું વુડ થાય, પછી મૂળરૂપમાં ફેરફાર ન થાય. વિલનું વુડ થાય પછી મૂળરૂપમાં ફેરફાર ન થાય. વિલનું વુડ કર્યા પછી મૂળરૂપમાં ફેરફાર ન થાય. યુ, જો ક્રિયાપદ પછીનું યુ હોય તો એ કર્મ હોય. જો ક્રિયાપદ પછીનું યુ હોય તો એ કર્મ હોય એટલે એનું મી થાય. પણ જો ક્રિયાપદની આગળનું યુ હોય તો એ કરતા હોય. અહીંયા જો યુ હોત તો એ કરતા હોત તો યુનું આઈ થાત. પણ આ ક્રિયાપદ પછીનું, આ ફોન છે, ટુ ફોન એટલે ક્રિયા છે, ફોન કરવો, તો એના પછીનું યુ છે એટલે મી. ટુમોરોનું ધ ફોલોઈંગ ડે થાય, ધ નેક્સ્ટ ડે થાય, ધ ડે આફ્ટર પણ થાય. આ થયું પહેલું વાક્ય. બીજું, યુ ટોલ્ડ, બોલનાર એમનમ, બોલનાર એમનમ. સેટ ટુનું ટોલ્ડ, ટોલ્ડ ટુ નહીં હો, જો આમ કરશો તો ખોટું. ખાલી ટોલ્ડ જ કરવાનું. સેડ ટુનું ટોલ્ડ થાય, બરાબર. પછી હિમ, સંયોજક. ધેટ, યુ કયો પુરુષ? બીજો પુરુષ. ક્રિયાપદની આગળનું યુ છે ને એટલે આ યુ છે. અને બીજો પુરુષ હોય તો કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. સાંભળનાર કોણ છે? હિમ. તો આ લાઈન યુ યુ યોર, આ લાઈન લખો, અહીંયા લખેલી જ છે યુ યુ યોર. હવે જેને ધ્યાનમાં લઈને ફેરફાર કરવો છે ને, હિમ આવતું હોય એ લાઈન લખો. તો હી, હિમ, હિઝ. તો હી, હિમ, હિઝ. તો પહેલું યુ છે કે બીજું? ક્રિયાપદની આગળનું યુ હોય તો કેવું હોય? અહીંયા હોત ને તો બીજું હોત, પણ આ તો આગળ છે, કરતા સ્થાને. તો યુનું આપણે શું કરવાનું? હી. તો ધેટ, હી. કેન નોટનું, કેનનું શું થાય? કુડ નોટ. યુઝ એમનેમ જ રહીએ. કેનની હારે મૂળરૂપ આવે ને કુડની હારે મૂળરૂપ આવે. કેનની હારે મૂળરૂપ આવે, કુડની હારે મૂળરૂપ આવે. કેનની હારે મૂળરૂપ આવે, કુડની હારે મૂળરૂપ આવે. માય, કયો પુરુષ? પહેલો પુરુષ. અહીંયા લાઈન લખેલી જ છે, આઈ મી માય. તો આર યુ આ માય. હવે કોને ધ્યાનમાં લઈને ફેરફાર થશે? પહેલો પુરુષ હોય તો બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે? યુ છે. તો યુ વાળી લાઈન નીચે લખવાની. યુ યોર. તો માયનું શું થશે? યોર, કારણ કે આપણે માયની નીચે શું લઈએ છીએ? યોર. કાર. ધીસનું ધેટ વે. હવે અહીંયા કંઈક નવું શીખવા મળશે. રેખા સેડ, રાજ, આઈ હેવ નોટ ટેકન યોર પેન ફ્રોમ ધીસ બોક્સ. તો રેખા સેડ, રેખાએ કહ્યું, રાજ
રેખા સાઈડ રાજ, તો રાજના નામનો પડકારો કર્યો ને, મતલબ કે સંબોધન કર્યું ને, તો સાંભળનાર કોણ થયું? રાજ થયું. તો તમારે અહીંયા સેડ ટુ છે એમ જ માનવાનું. મેં કીધું ને આપણે જે શીખવાના છે એમાં સેડ ક્યાંય આવવાનું જ નથી, સેડ ટુ જ આવવાનું. તો આને નોર્મલમાં ફેરવી નાખવાનું. નોર્મલમાં ફેરવો એટલે કે આમ આપ્યું છે સ્ટાઇલ રાજ એમ કરીને અવતરણમાં રાજ આપ્યું, પણ હું તમને એમ કહું કે આ જ વાક્યને નોર્મલ રીતે એટલે કે બોલનારને સાંભળનાર અવતરણની બહાર આગળ આપ્યા હોત તો શું આપ્યું હોત? રાજ રેખા સેડ ટુ રાજ, એનું આપણે કરવાનું. તો રેખા ટોલ્ડ રાજ ધેટ, આઈનું બોલનાર પ્રમાણે સી, શું કામે? આ લાઈન આઈ મી માય, અને રેખાવાળી લાઈન, તો રેખા માટે સર્વનામ શું આવે? સી. તો આઈ મી માય, સી હર હર, તો આઈનું સી. હેવ એઝનું શું થાય? આ પૂર્ણ વર્તમાનકાળ છે આમ જુઓ ને તો, પણ તમે હેવ એઝનું શું કરશો? હેડ, નોટ અને વિથ તો એમને જ રહીએ. તો આ પૂર્ણ ભૂતકાળમાં ફરી ગયું કે ને હેવ એઝનું હેડ કર્યું તો યોર કયો પુરુષ? બીજો પુરુષ. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. સાંભળનાર કોણ છે? રાજ છે. તો આજે બીજો પુરુષ હોય તો આ લાઈન બોલો, યુ યોર. ત્રીજું બોલો છો રાજ એટલે હી છે ને, આ હી કહેવાય ને. તો યુ યોર રાજવાળી લાઈન, હી હિમ હિઝ, યુ યોર. ત્રીજું હી વાળી લાઈન રાજ એટલે હી હિમ હિઝ. ત્રીજું હિઝ પેન ફ્રોમ ધીસનું ધેટ બોક્સ. અર્જુના સેડ, અર્જુને કહ્યું, બોલનારા છે તો સાંભળનાર ક્યાંક હશે. જુઓ, ઇફ યુ આર હેપી આઈ વિલ બી ઓલ્સો હેપી. દ્રૌપદી, તો દ્રૌપદીના નામનું સંબોધન છેલ્લે આવ્યું, તો તમારે એમ માનવાનું બોલનાર અર્જુના છે તો સાંભળનાર કોણ છે? દ્રૌપદી. પણ અવતરણમાં આપ્યું તો તમારે એમ વિચારવાનું કે નોર્મલ આપ્યું હોત તો શું હોત? એટલે કે આગળ બોલનાર અને સાંભળનાર અવતરણની બહાર આગળ બોલનારને સાંભળનાર આપ્યા હોત તો કેમ આપ્યા હોત? એ ગેસ કરવાનું મનમાં. તો આમ આપ્યું હોત, અર્જુના સેડ ટુ દ્રૌપદી, એનું જે થાય કરવાનું. તો અર્જુના ટોલ્ડ દ્રૌપદી ધેટ. ઇફનું ઇફ, યુ આર હેપીનું યુનું. બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે, સાંભળનાર દ્રૌપદી છે, યુ યોર. દ્રૌપદી એટલે સી આવે ને સ્ત્રી જાતિમાં, એટલે સી આવે. તો યુ યોર પહેલું છે ક્રિયાપદની આગળનું, તો સી હર, તો સી થશે પહેલું. એમિઝારનું વોઝ વેર, તો સી વોઝ હેપી, કોમા આઈ કયો પુરુષ? પહેલો પુરુષ. બોલનારને ધ્યાનમાં ફેરફાર, તો બોલનાર કોણ છે? અર્જુન એટલે કે હી. તો આઈનું આઈ મી માય, અર્જુનવાળી લાઈન, હી હિમ હિઝ. પહેલું આપણે હી લઈએ છીએ, હી. વિલનું સેલ વિલનું વુડ કરશું એટલે વુડ. બી એમનેમ રહેશે, ઓલ્સો એમનેમ રહેશે, હેપી થઈ ગયું. મધર, બોલનાર મધર છે તો સાંભળનાર ક્યાંક હશે. તો કોના નામનું સંબોધન છે? હિમાંશુનું. તો નોર્મલ આપ્યું હોત તો શું આપ્યું હોત? મધર સેડ ટુ હિમાંશુ. અને હવે આનું ઇનડાયરેક્ટ કરો એટલે મધર ટોલ્ડ હિમાંશુ ધેટ. મધર ટોલ્ડ હિમાંશુ ધેટ. આઈ, તો બોલનાર પ્રમાણે, બોલનાર મધર છે તો આઈ મી માય, મધર એટલે સી. તો સી હર, તો આઈની નીચે શું આવે? સી. ડુ નોટ લાઇક, મેં આજે નકર તમને શીખવાડ્યું હતું. તો ડુનું શું કરી નાખવાનું હોય? સાદા ભૂતકાળમાં ફેરવશો ને. ડુ નોટ લાઇક એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. તો એનું તમે સાદા ભૂતકાળમાં ફેરવશો એટલે ડીડ નોટ લાઇક. યોર કયો પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ હોય તો કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. સાંભળનાર કોણ છે? હિમાંશુ. હિમાંશુ એટલે હી, અને હી પ્રમાણે ફેરફાર કરો તો આ લાઈન યુ યોર. આ ત્રીજું બોલો છો. હિમાંશુની લાઈન હી હિમ હિઝ. ત્રીજામાં શું બોલો છો? હિઝ. તો હિઝ લીધા પછી હેબિટ ઓફ ગેટિંગ અપ
લેટ, એમાં કાંઈ બીજો ફેરફાર છે નહીં. આ બધાય ફેરફાર આપણે ડિટેલમાં જોયા. હજી એમાં એક્ઝામ્પલ આપ્યા છે એ જોઈ લઈએ. જેટલા આપણાથી થાય એટલા એક્ઝામ્પલ આપણે આમાં જોઈએ. અથવા હું તમને એક બીજી વસ્તુ શીખવી દઉં. તમને અહીંયા એક કન્ફ્યુઝન થયું હશે કે અવતરણની અંદર સાંભળનાર હોય તો કેમ ટોલ્ડ થઈ જાય, આપ્યું તો સાઈડ છે, તો એ ક્લિયર કરાવી દઉં એટલે આપણો સમય સચવાઈ જાય અને એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં લેશું. તો હું તમને અલગ અલગ પ્રકારના બોલનાર અને સાંભળનાર અલગ અલગ કેટલી રીતે આપી શકે એનું હું તમને એક એક્ઝામ્પલમાં જ બધું સમજાવું અને એનો જવાબ કેમ શોર્ટકટમાં કરી નાખવો એ હું તમને શીખવાડી દઉં એટલે તમને આ પ્રશ્ન સોલ્વ. તો આપણે જોઈ લઈએ કે કેવી રીતે બોલનાર અને સાંભળનાર આપણી સામે અલગ અલગ રીતે પેશ થાય. તો જોજો. રાજ said to રશ્મિ. હા, તમારે સામે જ થાય બધું, જી થાય નહીં એમ નહીં. મને એમાં ડાઉટ હતો 100 મીંડીઓ બોલો, પણ લખીએ ને તો ખબર પડે તો એ સેટ લઉં ને. રાજ said to રશ્મિ, you are tall. આ એક રીત થઈ. બોલનાર આગળ હોય, પછી said to હોય, પછી સાંભળનાર હોય અવતરણની બહાર. અને આપણે નોર્મલ રીત કહીએ. કઈ? નોર્મલ. બીજી રીત આવી હોય, રાજ said, કોમા ઇન્વર્ટેડ કોમામાં, રશ્મિ you are tall. તો સાંભળનાર અવતરણમાં થયું. ત્રીજી રીત દ્રૌપદીવાળું આજે આવ્યું હતું. રાજ said, કોમા ઇન્વર્ટેડ કોમા, you are tall. રશ્મિ ત્રીજું પૂરું થયું, સોરી ચોથું, you are, સીધું અવતરણ શરૂ થાય, you are tall. You are tall. said Raj to રશ્મિ. આમિર ખાનનું પહેલું મૂવી કયું હોય ખબર નહીં, પણ એના પહેલાં 2-3 મૂવી જે હતા ને એમાંનું એક હતું કયામત સે કયામત તક, અને એમાં આમિર ખાનનું નામ રાજ છે અને એમાં જુહી ચાવલા છે, એનું નામ રશ્મિ છે. એટલે કે એ બહુ ફેમસ જોડી હતી, એ લવ સ્ટોરીનું આખું મૂવી હતું અને એ સ્ટોરીના પાત્રો છે એટલે રાજ રશ્મિ એટલે આવ્યા છે અહીંયા. યુ આર ટોલ સેડ રાજ ટુ રશ્મિ. સાવ છેલ્લે આપ્યા હોય બોલનારને સાંભળનાર. ઘણી વખત આમ આપ્યું હોય. પાંચમું, રશ્મિ યુ આર ટોલ. યુ આર ટોલ સેડ રાજ. બોલનારને છેલ્લે આપ્યું હોય, સાંભળનારા અવતરણમાં જ હોય. છઠ્ઠી રીત છે યુ આર ટોલ રશ્મિ સેડ રાજ. અને હજી એક રીત છે સાતમી, એમ આપ્યું હોય રશ્મિ, સારું છે આજુબાજુ નથી નગર હા એમ કરતી આવે, કારણ કે એટલા પ્રેમથી આપણે બોલાવી તો આવવું જ પડે. રશ્મિ સેડ રાજ. વળી પાછા અવતરણ શરૂ થાય. અહીંયા અવતરણ પૂરા. સેડ રાજ શું? યુ આર ટોલ. યુ આર, અહીંયા ઇન્વર્ટેડ છો, હા ના, યુ આર ટોલ. આટલી રીતે તમારી સામે આવી શકે. આ નોર્મલ છે, બાકીના બધા એબનોર્મલ છે, એટલે કે નોર્મલ નથી. હવે જે નોર્મલ હોય ને એ તો તમને ખબર છે, બોલનાર આગળ હોય, પછી સેડ ટુ હોય ને પછી સાંભળનાર હોય. પણ નોર્મલ ન હોય એમાં તમારે શું કરવાનું? બધામાં હું તમને એમ કહું કે આ રાજ સાઈડ રશ્મિ અવતરણમાં છે, હું એમ કહું કે એને નોર્મલમાં ફેરવો, તમારી સામે કયું વાક્ય આવશે? પહેલું આવશે કે નહીં આવે? એટલે કે નોર્મલમાં ફેરવો એટલે શું? પહેલાં બોલનાર લેવું, પછી સેડ ટુ લેવું,
અને સાંભળનાર ભલે અવતરણમાં હોય એને બહાર કાઢીને નોર્મલ બનાવવું. તો હું એમ કહું કે આ વાક્યને નોર્મલમાં બોલનાર અને સાંભળનારને નોર્મલ રીતે રજૂ કરો આ વાક્યમાં, તો તમે શું કરશો? રાજ સેડ ટુ રશ્મિ, પછી ઇન્વર્ટેડ કોમા શરૂ કરશો. હું એમ કહું કે રાજ સેડ યુ આર ટોલ રશ્મિ, તો આને તમે નોર્મલમાં ફેરવો તો આ રશ્મિને ઉપાડીને ક્યાં લાવશો? અહીં આગળ. તો રાજ સેડ ટુ રશ્મિ એટલે કે આ જ વાક્ય આવી જશે. હું એમ કહું કે યુ આર ટોલ સેડ રાજ ટુ રશ્મિ, આને નોર્મલમાં ફેરવો તો બોલનાર આગળ અને એના પછી સાંભળનાર, એટલે કે બોલનાર ને સાંભળનાર બે આગળ. તો રાજ સેડ ટુ રશ્મિ અને યુ આર ટોલ. હવે એમ હોય કે રશ્મિ યુ આર ટોલ સેડ રાજ, તો આને નોર્મલમાં ફેરવશો તો આગળ શું આવશે? રાજ સેડ ટુ રશ્મિ યુ આર ટોલ. આમાં આને નોર્મલમાં ફેરવવાનું કહીશ તો એ શું આવશે? રાજ સેડ ટુ રશ્મિ. આ કંઈક થોડુંક જુદું છે સાવ. રશ્મિ પછી કોણ બોલ્યું એ કીધું ને પાછું શું બોલ્યું એ કીધું. તો યુ આર ટોલ, તો તમે આને નોર્મલમાં ફેરવશો તો રાજ સેડ ટુ રશ્મિ. આ બધાને નોર્મલમાં ફેરવો અને પછી એનું જે ઇન્ડાયરેક્ટ થઈ કરો તો એનો મતલબ કે આનો જવાબ એક જ આવે. આ બધાનો જવાબ એક જ આવે. શું? રાજ ટોલ્ડ રશ્મિ that she was tall. ખાસ આ નોંધી લેજો, આ કે લીથમ નહીં હોય એટલે આનો સ્ક્રીનશોટ કરી અને તમે તમારા નોટમાં ક્યાંક ફેરબુક હોય એમાં લખી લેજો આટલું કે આ બધાનો જવાબ એક જ આવે. શું? તો કે આ જેટલા નોર્મલ સ્થિતિમાં નથી ને એને નોર્મલમાં ફેરવો એટલે તમારી આમાં આ જ વાક્ય આવે અને પછી એનું ઇન્ડાયરેક્ટ કરવાનું એટલે આ જ થાય. તો તમને બોલનાર અને સાંભળનાર અલગ અલગ 7 રીતે આવે. શું કામ? આનું ગુજરાતી એમ થાય, રાજે રશ્મિને કહ્યું તું ઊંચી છો. આનું ગુજરાતી એમ થાય, રાજે કહ્યું રશ્મિ તું ઊંચી છો, તો રશ્મિ શું થયું? સાંભળનાર થયું. આમાં રાજે કહ્યું તું ઊંચી છો રશ્મિ, તો સાંભળનાર તો રશ્મિ જ થઈ. અહીંયા તું ઊંચી છો કહ્યું રાજે રશ્મિને, તો બોલનાર કોણ થયું? રાજે. અને સાંભળનાર કોણ થયું? રશ્મિ. આમાં રશ્મિ તું ઊંચી છો કહ્યું રાજે, તો બોલનાર રાજ થયો, સાંભળનાર રશ્મિ થઈ. આમાંય તું ઊંચી છો રશ્મિ કહ્યું રાજે, તો બોલનાર રાજ થયો, સાંભળનાર રશ્મિ થઈ. રશ્મિ રાજે કહ્યું તું ઊંચી છો, તો બોલનાર રાજ થયો, સાંભળનાર રશ્મિ થઈ. તો આ બોલનાર અને સાંભળનાર આવી રીતે આનું ગેમિંગ છે, એક જાતની ગેમ કે તમને અઘરું કરવું હોય તો આમ આપે. તો આ તમને સાથે સાથ વાક્યો સમજે ને મિત્રો, એટલે તમારે ક્યારેય ભૂલ ન થાય. જવાબ સાથે સાથનો એક જ આવે, રાજ ટોલ્ડ રશ્મિ. શું કામ? તો કે એને નોર્મલમાં ફેરવો એટલે આ વાક્ય આવી જાય. તો સેડ ટુનું શું થયું? ટોલ્ડ અને પછી ધેટ સી વોઝ ટોલ. ઓકે, આજે આપણે આટલું રાખીએ. મેં તમને 5 એક્ઝામ્પલ કરાવ્યા, હજી 9 છે કુલ, એટલે 6, 7, 8, 9 નેક્સ્ટ લેક્ચરમાં કરશું. વોઇસ વિશેની એક ચોખવટ કરી દઉં. મેં તમને એમ કીધું હતું કે વોઇસ હું તમને હોમવર્કમાં આપીશ ને લેક્ચરમાં સોલ્વ કરાવીશ, એને બદલે હું તમને હોમવર્કમાં આપીશ અને વોટ્સએપ ગ્રુપમાં જ એનું સોલ્યુશન મૂકીશ. એટલે તમારે એમાં સોલ્વ કરતું જવાનું. તમારે કંઈ ક્વેરી હોય તમને ના સમજાય તો તમારે વોટ્સએપમાં જ મને પૂછવાનું. એટલે આપણે અહીંયા લેક્ચરમાં સમય એટલો બચાવશું, કારણ કે વોઇસના આપણે 7 જેટલા પેરેગ્રાફ આમ કર્યા અને 10 જેટલા હજી હું તમને પ્રેક્ટિસમાં આપીશ, એટલે ઘણું બધું વર્ક થઈ જશે. ઓકે, બાય, સી યુ.